નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે। આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યુત ઉર્જા અને પાવર વિશે। તો ચર્ચા છે શરૂ કરીએ આપણે વિદ્યુત ઉર્જા અને પાવર। આપણે એના વિશે આજે સમજ મેળવવાની છે। તો વિદ્યુત ઉર્જા અને પાવર વિશે સમજ મેળવવા માટે આપણે એક વાહક છે એને ધ્યાનમાં લઈએ। ધારો કે કોઈ વાહક છે એનો અવરોધ R જેટલો છે। કોઈ વાહક છે એને રાખી એનો અવરોધ ધારો કે R જેટલો છે। કોઈ વાહકનો અવરોધ ધારો કે R જેટલો છે। આ વાહકના એક છેડાને આપણે ધારો કે A છેડો કહી દઈએ અને બીજા છેડાને ધારો કે B છેડો કહી દઈએ, બરાબર છે। હવે તમે જાણો છો એ મુજબ અત્યારે આ વાહકમાંથી કોઈ જ વિદ્યુત પ્રવાહ વહેતો નથી। આ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે અથવા તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તે માટે તમારે તે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવો પડે। શું કરવું પડે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવો પડે। તો આપણે આ વાહકના બે છેડા A અને B ની વચ્ચે એક બેટરી જોડી અને આપણે આ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ છીએ। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ છીએ। કેટલો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? ધારો કે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A અને B છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? ધારો કે V વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે। એટલે તમે જાણો છો મુજબ આ વાહકમાંથી રૈવાતી પ્રવાહ A થી B તરફની દિશામાં વહેશે। આ રૈવાતી પ્રવાહ ધારો કે કેટલો છે? I જેટલો। એક વાહક છે જેનો અવરોધ R જેટલો છે તે વાહકના બે છેડા A અને B વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે। તેથી તે વાહકમાંથી વહેતો પ્રવાહ ધારો કે I જેટલો છે। કેટલો છે? I જેટલો છે। હવે આપણે સમજવાનું છે આ વિદ્યુત ઉર્જા અને પાવર વિશે આપણે ચર્ચા છે કરવાની છે। તો A થી B તરફ રૈવાતી પ્રવાહ વહે છે। A થી B તરફ રૈવાતી પ્રવાહ વહે છે। એ છેડાનું સ્થિતિમાન ધારો કે એ છેડાનું સ્થિતિમાન VA છે। VA છે। એ છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VA છે। અને B છેડાનું વિદ્યુત સ્થિતિમાન VB છે। A છેડાનું વિદ્યુત સ્થિતિમાન VA છે અને B છેડાનું વિદ્યુત સ્થિતિમાન VB છે। હવે તમે જોઈ શકો છો કે A છેડો છે બેટરીના ધન ધ્રુવ સાથે છે, B છેડો બેટરીના ઋણ ધ્રુવ સાથે છે। એટલે રૈવાતી પ્રવાહ A થી B તરફ છે એટલે A છેડો વધારે સ્થિતિમાને છે, B છેડો ઓછા સ્થિતિમાને છે। રૈવાતી પ્રવાહ A થી B તરફ છે એટલે કે VA A છેડાનું સ્થિતિમાન છે એ ગ્રેટર ધેન VB છે અને VA માઈનસ VB એટલે A છેડાનું સ્થિતિમાન અને B છેડાનું સ્થિતિમાન એનો તફાવત। A છેડાનું સ્થિતિમાન અને B છેડાનું સ્થિતિમાન એનો તફાવત કેટલો છે? V જેટલો છે, which is greater than 0 કારણ કે B એ વધારે છે, V ઓછું છે તો તફાવત કેવો આવશે? greater than 0 આવશે, બરાબર છે। આ સિમ્પલ વાત આપણે જે આપણી પાસે માહિતી ઉપલબ્ધ છે એ વાત કરી। હવેની વાત કરીએ આપણે હવે અહીં VA greater than VB છે એટલે રૈવાતી પ્રવાહ A થી B તરફ વહે છે। હવે પ્રવાહ વહે છે એનો મતલબ કે આ વાહકના કોઈ પણ આડછેદમાંથી આપેલ સમયમાં કાંઈ ચોખ્ખો વિદ્યુત ભાર પસાર થાય છે।
ધારો કે ડેલ્ટા ટી સમયમાં, કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં, ધારો કે ડેલ્ટા ટી સમયમાં q જેટલો વિદ્યુતભાર વાહકમાં અથવા વાહકના આડછેદમાંથી ધારો કે ડેલ્ટા ટી સમયમાં q જેટલો વિદ્યુતભાર વાહકના આડછેદમાંથી પસાર થાય છે તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર શું થશે? પસાર થયેલ વિદ્યુતભાર q છેદમાં લાગેલ સમય ડેલ્ટા t. આ તો આપણે જાણીએ છીએ, આને આપણે સમીકરણ 1 તો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v જેટલો છે, તેથી વાહકમાંથી વહેતો પ્રવાહ I જેટલો છે. I જેટલા પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે ડેલ્ટા t સમયમાં વાહકમાંથી q જેટલો વિદ્યુતભાર પસાર થાય છે. આ q વિદ્યુતભારની એ છેડા પાસે, કયા છેડા પાસે? એ છેડા પાસે સ્થિતિ ઊર્જા UA, q વિદ્યુતભારની એ છેડા પાસે, કયા છેડા પાસે? એ છેડા પાસે સ્થિતિ ઊર્જા UA શું થશે? તો કે q VA, ચેપ્ટર નંબર 2 પરથી કે q વિદ્યુતભાર છે, સ્થિતિમાન એટલે શું? એકમ વિદ્યુતભાર દીઠ ઊર્જા, તો q વિદ્યુતભારની ઊર્જા શું થશે? તો કે q V, ચેપ્ટર નંબર 2, બરાબર છે. તો q વિદ્યુતભારની એ છેડા પાસે સ્થિતિ ઊર્જા શું થશે? તો કે q એ છેડાનો સ્થિતિમાન V અને q વિદ્યુતભારની b છેડા પાસે, કયા છેડા પાસે? b છેડા પાસે સ્થિતિ ઊર્જા UB શું થશે? q VB, કારણ કે b છેડાનો સ્થિતિમાન શું છે? VB છે. a છેડાનો સ્થિતિમાન શું છે? VA છે. તો મિત્રો q જેટલો વિદ્યુતભાર, ધ્યાનથી સમજો કે q વિદ્યુતભાર a છેડાથી b છેડા સુધી પહોંચે તે દરમિયાન તેની સ્થિતિ ઊર્જામાં થયેલો ફેરફાર. તેથી q વિદ્યુતભાર a થી b સુધી પહોંચે તે દરમિયાન તો પહોંચે ત્યારે તેની સ્થિતિ ઊર્જામાં થયેલ ફેરફાર, ડેલ્ટા U. તો મિત્રો a છેડા પાસે સ્થિતિ ઊર્જા કેટલી છે? UA, અને b છેડા પાસે સ્થિતિ ઊર્જા કેટલી છે? UB. તો a થી b સુધી પહોંચે ત્યારે સ્થિતિ ઊર્જામાં થયેલ ફેરફાર, તો કે b પાસે સ્થિતિ ઊર્જા માઈનસ a પાસે સ્થિતિ ઊર્જા, અંતિમ સ્થાન પાસેની સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થાન પાસેની સ્થિતિ ઊર્જા, એટલે આપણને શું મળે? ફેરફાર મળે. તેથી ડેલ્ટા U શું થશે? તો કે q VB માઈનસ q VA. તો ડેલ્ટા U થશે q VB માઈનસ VA. અગાઉ આપણે જાણીએ છીએ કે a અને b છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, અહીં આપણે લીધેલ પરિસ્થિતિ મુજબ a વધારે સ્થિતિમાને છે, b ઓછા સ્થિતિમાને છે, તેથી VA VB બરાબર v આપણે કીધું છે. તો VB v શું થશે? તો કે માઈનસ v થશે, એટલે માઈનસ q VB માઈનસ VA ની જગ્યાએ શું મૂકેલું છે? માઈનસ v, બરાબર છે. તો જ્યારે q વિદ્યુતભાર a થી b સુધી પહોંચે ત્યારે તેની સ્થિતિ ઊર્જામાં થયેલ ફેરફાર
કેટલો થયો -q * v મિત્રો ફેરફારમાં માઈનસ શું બતાવે ફેરફાર તમારો ઋણ આવે તો એનો મતલબ શું થાય તો સ્થિતિ ઊર્જા તો અંતિમ સ્થાને સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થાને સ્થિતિ ઊર્જા આ આન્સર જો પોઝિટિવ આવે ગ્રેટર ધેન 0 જો આવે તો એનો મતલબ uv વધારે છે અને ua ઓછું છે આ આન્સર લેસ ધેન 0 આવે તો એનો મતલબ uv ઓછું છે ua વધારે છે તો આપણો આન્સર શું છે મિત્રો -q * v તો આનો મતલબ કે uv ઓછું છે uva વધારે છે તો અહીં સ્થિતિ ઊર્જા વધારે છે અહીં સ્થિતિ ઊર્જા ઘટાડે ઓછી છે એટલે સ્થિતિ ઊર્જામાં શું થયો ઘટાડો તો માઈનસ શું બતાવે છે ઘટાડો સ્થિતિ ઊર્જામાં ઘટાડો કેટલો ઘટાડો થયો q * v જ્યારે q વિદ્યુતભાર a થી b સુધી પહોંચે ત્યારે તેની સ્થિતિ ઊર્જામાં થયેલો ઘટાડો કેટલો તો q * v જ્યાં v શું દર્શાવે છે તો કે a અને b વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માઈનસ શું બતાવે છે ઘટાડો બતાવે છે તો સ્થિતિ ઊર્જા ઘટી કેટલી q * v જેટલી v શું છે a અને b વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો મિત્રો q વિદ્યુતભાર અહીંથી અહીંયા પહોંચ્યો એટલે એની સ્થિતિ ઊર્જા ઘટી કેટલી ઘટી q * v એટલી ઘટી તો સ્થિતિ ઊર્જા ઘટી તો ગઈ ક્યાં ભાઈ ઊર્જાનો કોઈ નાશ તો થાય નહીં ઊર્જાનો નાશ તો ના થાય તો આ ઘટી તો ગઈ ક્યાં ભાઈ તો કે આ સ્થિતિ ઊર્જા ઘટી તો શું એનું ઘટી ઊર્જામાં રૂપાંતર થયું આપણે અગાઉ ખબર છે કે આ પદાર્થ છે અહીંયાથી છોડી આવે એટલે જ્યારે h એટલો નીચે આવે તો સ્થિતિ ઊર્જા એમની જેટલી ઘટે એમ જે સામે ગતિ ઊર્જા વધી જાય 1/2 સ્થિતિ ઊર્જામાં ઘટાડો આમે ગતિ ઊર્જા વધે તો અહીંયા એવું થયું છે જોઈએ તો અગાઉ આપણે વાત કરી ગયા છે કે જ્યારે આમાંથી વિદ્યુતભાર વાહકમાંથી ગતિ કરે ત્યાંથી સાંભળજો કે જ્યારે વિદ્યુતભાર આ વાહકમાંથી ગતિ કરે ત્યારે વિદ્યુતભાર વાહકમાંના ધન આયનો જે છે વાહકમાંના જે ધન આયનો છે એની સાથે અથડાતા અને ઘસડાતા ગતિ કરે છે વાહકમાંથી તો અગાઉ આપણે ચર્ચા કરી ગયા છે મિત્રો ડ્રિફ્ટ વેગના કિસ્સામાં કયા ડ્રિફ્ટ વેગ વિશે આપણે જે ચર્ચા કરી હતી ત્યાં આપણે ચર્ચા કરી હતી કે આ વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે પ્રવેગી ગતિ કરતો નથી તો એનો મતલબ કે એનો વેગ તો વધતો નથી આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે જ્યારે વિદ્યુતભાર આ વાહકમાંથી પસાર થાય છે ત્યારે તે ડ્રિફ્ટ વેગ જેટલા અચળ વેગથી ગતિ કરે છે કેવા વેગથી ગતિ કરે છે અચળ વેગથી તો આપણે અહીં લખી દઈએ હવે વાહકમાં ગતિ કરતો વિદ્યુતભાર એટલે ફ્રી ઇલેક્ટ્રોન્સ ડ્રિફ્ટ વેગ જેટલા અચળ વેગથી ગતિ કરે છે એટલે કે તેની ગતિ ઊર્જા બદલાતી નથી હવે મિત્રો સ્થિતિ ઊર્જામાં શું થયો ઘટાડો ગતિ ઊર્જા તો બદલાતી નથી સ્થિતિ ઊર્જામાં ઘટાડો થયો પણ અહીંયા ગતિ ઊર્જામાં વધારો થતો નથી તો આ સ્થિતિ ઊર્જા ગઈ ક્યાં જે ઘટી તો કે અગાઉ આપણે કીધું એમ કે જ્યારે આમાંથી વિદ્યુતભાર ગતિ કરે જે વાહક છે તેમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ ગતિ કરે છે એ ફ્રી ઇલેક્ટ્રોન્સ જ્યારે વિદ્યુતભાર છે ગતિ કરે છે ત્યારે એ ધન આયનો સાથે શું કરે છે અથડાય છે જ્યારે અથડાય છે ત્યારે પોતાની ઊર્જા ગુમાવે છે પછી ફરીથી નવેસરથી પ્રવેગિત થાય છે ફરી પાછો અથડાવે ત્યારે એની ઊર્જા ગુમાવે છે તો જ્યારે વિદ્યુતભાર આ વાહકમાંથી ગતિ કરે છે ત્યારે તે ધન આયનો સાથે અથડાય છે દરેક અથડામણમાં તે પોતાની ઊર્જા ગુમાવે છે કોને આપે છે તો કે ધન આયન કોને આપે છે ધન આયન એટલે ધન આયનોના દોલનો મોટા અને ઝડપી બને છે તેનાથી શું થાય છે ધન આયનોના દોલનો મોટા અને ઝડપી બને છે તો અગાઉ આપણે ભણી ગયા કે કોઈ વાહક પદાર્થ અથવા કોઈ ઘન પદાર્થ છે એના આયનોના દોલનો એના ઘટકોના દોલનો મોટા અને ઝડપી બને તો એ શું દર્શાવે તે પદાર્થના તાપમાનમાં વધારો દર્શાવે છે આગેના યસોરનો તો આપણે લખીએ અહીંયા કે ભાઈ જે વિદ્યુતભાર ગતિ કરે છે એ વિદ્યુતભાર તો કેવી ગતિ કરે છે તો કે ડ્રિફ્ટ વેગ જેટલા અચળ વેગ
નથી, પરંતુ આ વિદ્યુત ભાર તેની ગતિ દરમિયાન ધન આયનો સાથે ની અથડામણમાં પોતાની ઊર્જા ગુમાવે છે. શું કરે છે? આ વિદ્યુત ભાર પોતાની ગતિ દરમિયાન આ વાહકમાંની વિદ્યુત પ્રવાહ આય પસાર થાય એટલે આ વાહકમાંથી કઈ વિદ્યુત ભાર પસાર થાય છે. આ વિદ્યુત ભાર પોતાની ગતિ દરમિયાન આ વાહકમાંના ધન આયનો સાથે અથડામણ અનુભવે છે અને અથડામણ દરમિયાન તે પોતાની ઊર્જા ગુમાવે છે. અને તેથી આયનોના દોલનો મોટા અને ઝડપી બને છે. જે શું દર્શાવે છે? તો કે જે દર્શાવે છે કે જે વાહકના તાપમાનમાં વધારો દર્શાવે છે. શું દર્શાવે છે? તાપમાનમાં વધારો દર્શાવે છે. તો મિત્રો અહીંયા જ્યારે વિદ્યુત ભાર A થી B સુધી પહોંચે છે q જેટલો વિદ્યુત ભાર ડેલ્ટા t સમયમાં, ત્યારે તેની સ્થિતિ ઊર્જામાં q v જેટલો ઘટાડો થાય છે. એ ઘટાડો ગતિ ઊર્જા સ્વરૂપે વધતો નથી, પરંતુ તે ઘટાડો શું થાય છે? તો કે પદાર્થના તાપમાનમાં વધારો કરે છે. એટલે કે સ્થિતિ ઊર્જામાં જે ઘટાડો થાય છે એ પદાર્થને ઉષ્મા ઊર્જા સ્વરૂપે વેડફાય છે. પદાર્થમાં ઉષ્મા ઊર્જા સ્વરૂપે મળે છે એટલે પદાર્થના તાપમાનમાં વધારો થાય છે. શું થાય છે? પદાર્થના તાપમાનમાં વધારો. તે વાહકના તાપમાનમાં વધારો દર્શાવે છે. આમ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જામાં થયેલો ઘટાડો ઉષ્મા ઊર્જામાં પરિણમે છે. ઉષ્મા ઊર્જામાં રૂપાંતરિત થાય છે. કેમાં રૂપાંતરિત થાય છે? ઉષ્મા ઊર્જામાં રૂપાંતરિત થાય છે. કેમાં રૂપાંતરિત થાય છે? ઉષ્મા ઊર્જામાં રૂપાંતરિત થાય છે. તેથી હવે મિત્રો દાખલા તરીકે કોઈ વિદ્યુત ભાર અહીંથી અહીંયા પહોંચે તે દરમિયાનની 15 જૂલ ઉષ્મા ઓછી થઈ ગઈ. કેટલી? 15 જૂલ ઊર્જા એની પાસે હતી એમાંથી ઓછી થઈ. અહીંયા A પાસે જે ઊર્જા હતી અને એના કરતા B પાસે પહોંચ્યું ત્યારે 15 જૂલ ઊર્જા ઘટી ગઈ. કેટલી 15 જૂલ. તો એનો મતલબ 15 જૂલ વિદ્યુત ઊર્જાનું શું થઈ ગયું? ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થઈ ગયું. શું થઈ ગયું? ઉષ્મા ઊર્જા. તો તેથી ઉદ્ભવતી સમીકરણ 2 પરથી અને આપણે સમીકરણ 2 આપી દીધું. તેથી સમીકરણ 2 પરથી ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા W બરાબર શું થશે? Q * V. જો અહીંયા Q * V જેટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા મતલબ વિદ્યુત ઊર્જા છે એ શું થાય છે? ઘટે છે. આ ઋણ નિશાની શું બતાવે? ઘટાડો. તો Q * V જેટલી સ્થિતિ ઊર્જા ઘટી તો Q * V જેટલી ઉષ્મા ઊર્જા ઉદ્ભવી. Q * V જેટલી સ્થિતિ ઊર્જા ઘટી તો અમે Q * V જેટલી ઉષ્મા ઊર્જા ઉદ્ભવી. અહીંયા સમીકરણ 2 પરથી લખી શકું કે ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા કેટલી છે? Q * V. આ કેટલા સમયમાં છે? આ Q * V જેટલી ઉષ્મા ઊર્જા જે ઉદ્ભવી એ કેટલા સમયમાં છે? તો કે ડેલ્ટા t સમયમાં. કેટલા સમયમાં છે? ડેલ્ટા t સમયમાં. ચલો સાદુરૂપ આપીએ તો Q ની જગ્યાએ સમીકરણ 1 પરથી શું લખી શકીશ? I * ડેલ્ટા t. Q ની જગ્યાએ I * ડેલ્ટા t. તો W થઈ ગયું I * ડેલ્ટા t. તો મિત્રો આના પરથી આ આપણને મળ્યું ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા અથવા તો વપરાતી વિદ્યુત ઊર્જા.
ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા અથવા વપરાતી વિદ્યુત ઊર્જા. તો W is equal to I into V into delta T. I એટલે આમાંથી વહેતો પ્રવાહ I, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, અને V છે એ વાહકના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત છે. I વાહકમાંથી વહેતો પ્રવાહ અને V વાહકના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત છે મિત્રો. ડેલ્ટા T સમય છે. તો અહીંયા ડેલ્ટા T સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા છે. સમીકરણ 2 પરથી અહીંયા લખ્યા છે ડેલ્ટા T સમયમાં, કેટલા સમયમાં? ડેલ્ટા T સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા અથવા વેડફાતી વિદ્યુત ઊર્જા. ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા અથવા વેડફાતી વિદ્યુત ઊર્જા કેટલી થઈ? I V ડેલ્ટા T. તેથી એકમ સમયમાં, કેટલા સમયમાં? એકમ સમયમાં. સમીકરણ 3 પરથી આપણે સમીકરણ 3 તમને ડેલ્ટા T સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા આપે. તેથી એકમ સમયમાં, કેટલા સમયમાં? એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા શું થશે મિત્રો? W બાય ડેલ્ટા T અથવા ડેલ્ટા T ની જગ્યાએ 1 મૂકો તો થશે I into V. એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા એટલે શું? એટલે કે પાવર. એકમ સમયમાં થતું કાર્ય, એકમ સમયમાં રૂપાંતરિત થતી ઊર્જા, એકમ સમયમાં વેડફાતી ઊર્જા, આ બધું શું કહેવાય? પાવર કહેવાય. શું કહેવાય? પાવર. તો એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા, અહીંયા રૂપાંતર કેવી રીતે થયું? તો વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર. એકમ સમયમાં રૂપાંતરિત થતી ઊર્જા એટલે પાવર. તો પાવર P is equal to W by delta T is equal to શું થશે? સમીકરણ 3 પરથી I into V. બરાબર છે? બહુ સિમ્પલ વાત છે. તો આપણને આ પાવરનું ઇક્વેશન મળી ગયું મિત્રો. પાવરનું ઇક્વેશન મળી ગયું. પાવર P is equal to I into V. I એટલે જે તે વાહકમાંથી વહેતો પ્રવાહ છે અને V એટલે તે વાહકના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત છે. તો કોઈ વાહક હોય એમાંથી વહેતો પ્રવાહ I હોય અને તેના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત V હોય તો એકમ સમયમાં, કેટલા સમયમાં? એકમ સમયમાં કેટલો પાવર છે એ વ્યય થશે. કેટલો વિદ્યુત પાવર વ્યય થશે? I into V જેટલો વિદ્યુત પાવર છે એ વ્યય થશે. કોને કારણે? આ વાહકના અવરોધને કારણે. આ વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની ગતિ અવરોધાય છે. આ વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે અચળ પ્રવેગથી ગતિ કરતો નથી. અથડામણને કારણે એ વિદ્યુત ભારની ગતિ અવરોધાય છે. જે ગુણધર્મ કે જે પોતાનામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એનો વિરોધ કરે છે અને આપણે દર્શાવ્યું છે અવરોધ R વડે. તો અવરોધ R ને કારણે વિદ્યુત ભારની ગતિ છે એ અવરોધાય છે અને પરિણામે આ વિદ્યુત ઊર્જા છે એનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. કેમાં રૂપાંતર થાય? ગતિ ઊર્જામાં વધારામાં થાય. અહીંથી અહીંયા જ્યારે વિદ્યુત ભાગ પહોંચે ત્યારે સ્થિતિ ઊર્જા જે ઘટી, વિદ્યુત ઊર્જા જે ઘટી એ ગતિ ઊર્જામાં વધારા સ્વરૂપે મળતી નથી. ગતિ ઊર્જામાં વધારા સ્વરૂપે મળતી નથી. કારણ કે આ ગતિ દરમિયાન તો ગતિ કેવી છે? વિદ્યુત ભાગની ગતિ આ વાહકમાં તો કઈ તો દૃઢ વેગ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. તો ગતિ ઊર્જા બદલાતી નથી. એટલે સ્થિતિ ઊર્જા ઘટી પણ ગતિ ઊર્જામાં વધારો જોવા મળતો નથી. પરંતુ સ્થિતિ ઊર્જામાં થયેલો ઘટાડો છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે જોવા મળે છે. કઈ ઊર્જા? ઉષ્મા ઊર્જા સ્વરૂપે જોવા મળે છે. એટલે જ્યારે આ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તમારી જે સ્થિતિ ઊર્જા ઘટી એટલે કે વિદ્યુત ઊર્જા જે ઘટી એ તમને ઉષ્મા ઊર્જા સ્વરૂપે મળે છે. તો જો કોઈ વાહકના, ધ્યાનથી સાંભળો, જો કોઈ વાહકમાંથી વહેતો પ્રવાહ I અને તે વાહકના બે છેડા વચ્ચેનો PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો એકમ સમયમાં કેટલી
એકમ સમયમાં એટલે પાવર કીધું એકમ સમયમાં કેટલી વિદ્યુત ઊર્જા વેડફાશે અથવા તો કેટલી ઉષ્મા ઊર્જા ઉદ્ભવશે તો કે I * V જશે આ સમીકરણને બીજા સ્વરૂપમાં લખવું હોય તો ઓહમના નિયમ પરથી આપણે જાણીએ છીએ અને સમીકરણ 4 આપી દઈએ ઓહમના નિયમ પરથી આપણે જાણીએ છીએ ઓહમના નિયમ મુજબ શું જાણીએ છીએ આપણે કે આ વાહક છે આ બે છેડા વચ્ચેનો પેટી V છે વાહકમાંથી વહેતો પ્રવાહ I છે અને વાહકનો અવરોધ R છે તો ઓહમના નિયમ મુજબ આપણે જાણીએ છીએ V = IR શું જાણીએ છીએ આપણે ઓહમના નિયમ મુજબ V = IR સમીકરણ 4 માં કિંમત મૂકો V ની જગ્યાએ R મૂકો તો પાવર P શું મળી જશે તમને આની જગ્યાએ R મૂકો એટલે I2R3 તો આ પણ એક પાવરનું ઇક્વેશન છે મિત્રો સમીકરણ નંબર 5 તો આ પણ પાવરનું ઇક્વેશન છે જો વાહકમાંથી વહેતો પ્રવાહ I હોય જો કોઈ વાહકમાંથી વહેતો પ્રવાહ I હોય અને તેનો અવરોધ R હોય જો કોઈ વાહકમાંથી વહેતો પ્રવાહ I હોય અને તેનો અવરોધ R હોય તો એકમ સમયમાં કેટલી વિદ્યુત ઊર્જા વેડફાશે અથવા તો એકમ સમયમાં કેટલી ઉષ્મા ઊર્જા ઉદ્ભવશે એકમ સમયમાં કેટલી વિદ્યુત ઊર્જા વેડફાશે અથવા તો કેટલી ઉષ્મા ઊર્જા ઉદ્ભવશે I2R જેટલી વિદ્યુત ઊર્જા વેડફાશે અથવા I2R જેટલી ઉષ્મા ઊર્જા ઉદ્ભવશે તો આ પણ પાવરનું ઇક્વેશન છે આ પણ પાવરનું ઇક્વેશન છે હજી તમે આને બીજા સ્વરૂપમાં લખી શકો I ની જગ્યાએ શું લખી શકો V/R આ સમીકરણમાંથી I ની કિંમત મૂકો V/R I સમીકરણ 4 માં I ની જગ્યાએ V/R મૂકો તો I ની જગ્યાએ V/R તો આના પરથી તમે ફરીથી લખી શકશો પાવર P = V²/R તો આ પણ પાવરનું ઇક્વેશન છે આ પણ શું થયું પાવરનું ઇક્વેશન થયું V²/R તો આ પાવરના ત્રણે ફોર્મ્યુલા સેમ છે ભાઈ પાવર P = I * V અથવા પાવર P = I²R અથવા પાવર P = V²/R ત્રણે ફોર્મ્યુલા સેમ ફોર્મ્યુલા છે મિત્રો તો આ ત્રણે ફોર્મ્યુલાની મદદથી તમે પાવર છે કેલ્ક્યુલેટ કરી શકો છો એકમ સમયમાં વેડફાતી વિદ્યુત ઊર્જા અથવા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા તો આ ત્રણે ઇક્વેશન છે એ પાવરના થઈ ગયા તો નેક્સ્ટ ચર્ચા છે આપણે આગળની ચર્ચા છે નેક્સ્ટ લેક્ચરમાં કરશું